અને આજે તો કોલેજના છોકરા છોકરીઓ માય કાંગલો, બટન ખુલ્લા, પાસળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેરે હો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? અને પછી કૂતરું પાછળ પડે ને તો કે લે કડી જા, દોડી ના. પાનના ગલ્લા ઉપર ઉભો હોય, દેશ માટે કંઈક કરવું છે. અરે સાલા તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો, તું તારું કર. ખાલી ખાલી સપનાઓ, ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આયા. સુલતાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર. સુલતાને 6 કર્યો. ખાલી ખાલી વાતો, બધું બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘરે આવે ને તો નવી ચાદરો, હા હા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાવી, બોન ચાઇના, અને આપણે કાનો તૂટેલો હોય ને રકાવીમાં પીતા હોય. ઘરમાં જૂના કપડા, તમે જોજો તમારા પપ્પા મમ્મી બધા ઘરમાં, પપ્પાને તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, મમ્મી હોય તો પાછા ચણિયાનો છેડો લટકતો હોય. ઘરમાં કામવાળી કઈ, ઘરવાળી કઈ ખબર જ ના પડે. અને બહાર જાય એટલે એકદમ નવા કપડા. તમે જુઓ, તમે આપણે બધા દુઃખી છીએ કે ખોટું, બહાર જશો ને એટલે તમે તરત હા નવો ડ્રેસ, નવા કપડા. અને ઘરમાં આવે એટલે કલર ઉતરી ગયેલો હોય, બાયમાં અહીંયા કાણું પડી ગયું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. એટલા તમને ખબર છે આપણે ઘરમાં કેમ કંટાળી? ખરેખર ઘરમાં નવા કપડા પહેરવા જોઈએ. મારી વાઈફને કીધું ઘરમાં નવા કપડા પહેર. કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ, ગામને ગમવી જોઈએ. આ કરવાની જરૂર. જિંદગીને આપણે લોકો બીજાને બતાવવાનું જીવીએ છીએ. આપણને બીજાને બતાવવાનું, જીવવાનું શીખવાડવામાં આવ્યું છે. સાહેબ તમને ખબર છે, તમને 300 ધર્મ અને 3000 સંપ્રદાયો આપણા મગજની પથારી ફેરવી નાખી. તમને ખબર છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આખી ટ્રેનિંગ, આખી એજ્યુકેશન સિસ્ટમ, આખી સોસાયટીએ એ જ તૈયાર કર્યું કે બીજાને બતાવવા જીવો. હા, મને ગમે છે હું નવા કપડાં પહેરું, ધેટ્સ ઓલ. પણ હું ઘરેથી નીકળું કોઈ શું કહેશે માટે હું નવા કપડાં પહેરું તો એ બેવકૂફી છે.